કેમ છો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ અભ્યાસ ટ્યુશન ક્લાસીસમાં। હવે ગાલા પ્રશ્નપત્ર 2 માં આપણે શું જોઈશું કે વિભાગ 2 માં દાખલા નંબર 31 આ કયા ચેપ્ટરનો છે તો કે યામ ભૂમિતિનો। તો યામ ભૂમિતિ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે। હવે જો બિંદુઓ 4 અને -3, 8 અને 5 ને જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરતા બિંદુના યામ શોધો। તો શું કરવાનું? અંતઃ વિભાજન એટલે સૂત્ર કયું આવશે? m1 x2 વાળું। તો પહેલા શું કરશું? આને લખી નાખો x1 y1 x2 y2 એટલે આપણે ભૂલ ન રહે। હવે આપણે ધારી લેશું ગમે બિંદુ કે p બિંદુના યામ આપણે ધારો કે x અને y। તો અંતઃ વિભાજનના સૂત્રનું સ્વરૂપ શું? તો કે m1 x2 પ્લસ m2 x1 છેદમાં m1 પ્લસ m2। હવે એવું ને એવું કોના માટે? y માટે। તો લખાવો તો કે m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 પ્લસ m2। હવે m1 ને m2 શું છે એ તો આપણે ખબર જ હોય। તો કે m1 3 ગુણોત્તર આપ્યો ને એને, અને m2 કેટલા છે તો કે 2। હવે જો પહેલી આ રીતે જ કરવાનું એટલે શું થાય, તમારે ભૂલ ના થાય। તો જો m1 ની કિંમત શું હોય તો કે 3, m2 ની કિંમત 1 છે હોય, કેટલી છે 1। તો લખાવો 3 પછી 1 ખાલી 1 ખાલી અને 3 પ્લસ 1 પછી 3 અને 1 અને છેદમાં 3 પ્લસ 1। હવે અહીં શું આવશે? x2 x1 અને y2 y1 એ તો આપણે ઉપરથી જ લખવાના। તો લખાવો x2 કેટલા તો કે 8 અને x1 કેટલા તો કે 4। તો કે 8 અને 4। હવે y2 કેટલા 5 અને y1 -3 હો, યાદ રાખજો -3। હવે 8 તરી તો કે 24 1 4 4 3 એકા સોરી 3 ને 1 4 આ ભૂલ ના થાય હો। 3 પંચા 15। ઉતાવળમાં પ્લસ નિશાની નથી મૂકવાની। શું કરવાનું? 1 તરી 3 3 એકા 3 પ્લસ માઇનસ માઇનસ તો શું આવશે? -3 છેદમાં 3 ને 1 4 24 ને 4 28 છેદમાં 4 15 માંથી 3 જાય તો કે 12 છેદમાં 4। આટલો જવાબ આવી મૂકી દેવાનો નથી। શું કરશું તો કે બેકી સંખ્યા ભાગુડે તો ઉડાડો તો કે 7 4 28 તો 7 ચોક 28 અને 12 કોના ઘડિયામાં આવે તો કે 4 તરી 12। તો આપણે વિભાજન કરતા અંતઃ બિંદુના યામ શું મળે તો કે વિભાજન, કયું વિભાજન? અંતઃ વિભાજન। અંતઃ વિભાજન બિંદુના યામ કયા મળે? 7 અને 3 મળે। દાખલા નંબર 32 15 cot a બરાબર 8 હોય તો sin a અને sec a ની મૂલ્ય શોધવાનું। તો સૌપ્રથમ તો શું કરશું? એક ત્રિકોણ બનાવી નાખશું a b c। આપણે શું પૂછ્યું? a થી θ લેવાનું। હવે જો શું આપ્યું હોય 15 cot a, તો આપણે એને પેલા સ્વરૂપ ફેરવી નાખીએ તો કે cot a બરાબર 8। આ 15 ક્યાં જશે? ભાગાકારમાં। હવે cot નું સૂત્ર શું તો કે tan નું ઊંધું, tan નું સામેની બાજુ છેદમાં પાસેની બાજુ। તો આમાં પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, તો એની પાસેની બાજુ કઈ થાય તો કે ab છેદમાં સામેની બાજુ તો કે bc બરાબર 8 છેદમાં 15। એક અચળાંક ધારશું કે તો ab બરાબર કેટલા આવશે 8k, bc બરાબર 15k। હાલો ab બરાબર 8k અને bc બરાબર 15k। બે મૂલ્ય મળે એટલે આપણે ફરજિયાત શું કરવાનું? ત્રીજું મૂલ્ય શોધી નાખવાનું। કોની મદદથી તો કે પાયથાગોરસ। તો કે પાયથાગોરસ મુજબ કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો। બે બાજુ કઈ છે તો કે ab નો વર્ગ અને bc નો વર્ગ। ac આપણે શોધવાનું તો એને m ના m રાખશું। ab કેટલા આવ્યા તો કે 8k નો વર્ગ અને bc એટલે 15k નો વર્ગ। ચાલો અહીંયા તો એમને એમ લખશું તો કે 8 નો વર્ગ 64, k નો વર્ગ k વર્ગ, 15 નો વર્ગ 225k વર્ગ। 64 અને 225 એટલે 289k નો વર્ગ। હવે જો
આ વર્ગ ક્યાં જશે તો કે ઓલી બાજુ, તો શું બનશે તો કે AC બરાબર વર્ગમૂળમાં 289 નો k નો વર્ગ. તો AC બરાબર મને કયો 289 કોનું વર્ગમૂળ છે તો કે 17 અને k નું વર્ગમૂળ નીકળી એટલે શું રહે 17k. અહીં ના દેખાતું હોય 17k. હવે ત્રીજું માપ પડી ગયું, કેટલું મળ્યું 17k. ત્રણ માપ મળી ગયા. હવે તો આપણે શોધી શકીએ કઈ કઈ બાજુ શોધવાની તો કે sin અને sec. અહીં શોધી નાખી તો કે sin a, sin નું સૂત્ર શું 7, સામેની બાજુ છેદમાં કર્ણ. તો કે સામેની બાજુ એટલે કે BC, કર્ણ તો આપણે ખબર છે AC, BC કેટલો 15k અને AC આપણે કેટલો ગોઠવ્યો 17k. k ગયા કેટલા વધે 15 ના છેદમાં 17. sin પછી શું આપ્યું હોય sec. sec નું સૂત્ર શું તો sec એટલે કે cos નું ઊંધું તો cos નું પાગ, તો sec નું ક પા, ક એટલે કર્ણ અને પા એટલે પાસેની બાજુ. તો કે AB કર્ણ કેટલો છે 17k, AB કેટલું છે 8k. k ગયા શું આવશે 17 ના છેદમાં 8. હવે વિદ્યાર્થી મિત્રો વિભાગ B માં 33મો દાખલો sin 30 * cos 45 cos 30 અને sin 45 આ ગુણનો ગુણાકાર. હવે આની વેલ્યુ આપણને ખબર ડાયરેક્ટ ન હોય તો આના માટે આપણે કોષ્ટક યાદ રાખવાનું. જે વિદ્યાર્થીઓને હજુ સુધી કોષ્ટક નથી આવડતું આપણી YouTube ચેનલમાં જઈએ ને જો એ કોષ્ટક જોઈ આવે તો સૌપ્રથમ તો આપણને તો ખબર હું ડાયરેક્ટ લખી નાખું. પહેલી હંમેશા sin ની કિંમત યાદ રહે તો યાદ જ રાખી લો તો કે 0 1/2 1 વર્ગમૂળમાં 2 વર્ગમૂળ 3/2 અને 90 એટલે 1. એને તો ઊંધી લખવાની આપણે. બરોબર. હવે આપણે શું કરશું ખાલી કિંમત મૂકશું. sin 30 ની કિંમત શું તો કે 1/2 cos 45 ની તો કે 1 વર્ગમૂળમાં 2 પ્લસ cos 30 ની તો કે cos અને 30 વર્ગમૂળ 3/2 એનું sin 45 એટલે કે sin અને 45 1 વર્ગમૂળ 2. હવે ગુણાકાર તો કે 1 એકા 1 આ બેનો શું થશે તો કે 2 વર્ગમૂળ 2 પ્લસ વર્ગમૂળ 3 અને 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે 2 વર્ગમૂળ 2. નીચે જ્યારે સરખું હોય તો એકવાર લખી નાખવાનું 2 વર્ગમૂળ 2. હવે ઉપર શું થશે કે 1 પ્લસ વર્ગમૂળ 3. નીચે ક્યારે વર્ગમૂળ રહે નહીં તો શું કરશું તો કે કર્ણની રીતે એટલે કે નીચે જે છેદમાં છે એને ઉપર નીચે ગુણશું તો કે વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2. હવે વર્ગમૂળ 2 આની જોડે ગુણાય તો કે 1 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે શું થાય તો કે વર્ગમૂળ 2 3 દુ 6 એટલે વર્ગમૂળ 6. વર્ગમૂળ નીકળે નહીં. હવે 2 ના 2 રાખી 2 ગુણ્યા 2 2 વર્ગમૂળમાં હોય તો અંદર એની સંખ્યા પોતે જ જવાબ આવે તો આ બેનો શું આવશે 2 અને ગુણાકારમાં કેટલા 2 તો કે 2 દુ 4. બરોબર 2 દુ 4. દાખલા નંબર 34 સર્કસના તંબુના જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા ટોચથી જમીન સાથીને ખેંચીને લાંબો એક દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે. અહીંથી એક કલાકાર ચડી રહ્યો છે. આની લંબાઈ કેટલી આપી તો કે 20. એના તો નામ આપશું A B C. એ બી શું થયો તો કે થાંભલો. આપણે શું થાંભલા ઉપર ચડતો હશે અહીંયાથી તો કે દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે અને જો દોરડું જમીનથી 30 નો ખૂણો બનાવે, જમીનથી દોરડું 30 નો ખૂણો બનાવે તો 30 નો બનાવે અહીં શું આવે 30. હવે ખૂણો બનાવે છે તો થાંભલાની ઊંચાઈ શોધવાની છે. તો થાંભલો શું થાય તો કે AB. અહીં થાંભલો AB બરાબર શોધવાનું. AC શું છે તો કે AC દોરડાની લંબાઈ કેટલી આપી તો કે 20 મીટર. હવે શું શોધવાનું ઊંચાઈ શોધવાની છે. કેટલો એંગલ આપ્યો 30. સૂત્ર બનાવશું તો કે સામેની બાજુ છેદમાં કર્ણ. આ કોનું સૂત્ર સામેની બાજુ એટલે કઈ તો કે AB છેદમાં કર્ણ એટલે AC. આ સૂત્ર કોનું સામેની બાજુ છેદમાં કર્ણ તો કોનું તો કે sin. કોનું તો કે sin થીટા. હવે સામેની બાજુ કેટલી આપી AB તો આપણે શોધવાનો છે તો AB ના AB કર્ણ કેટલો આપ્યો તો કે 20 બરાબર sin કેટલા હે તો કે sin 30. AB ના AB 20 ના 20 sin 30 એટલે કેટલા તો કે 1 ના છેદમાં 2. શું થશે ચોકડી ગુણાકાર 2AB બરાબર 20. આપણે તો AB શોધવાના જ છે તો કે 20 છેદમાં 2 તો કે 10 દુ 20 તો કે AB બરાબર કેટલા આયા
10 તો કે ધાભલાની ઊંચાઈ કેટલી હશે તો કે ધાભલાની ઊંચાઈ 10 મીટર હશે બરોબર દાખલા નંબર 35 એક અર્ધગોલક ઉપર શંકુ લગાવેલો હોય એવું એક રમકડું છે તો સૌપ્રથમ તો એક અર્ધગોલક એની ઉપર એક શંકુ લગાવેલો હવે તે બંનેની ત્રિજ્યા કેટલી આપી 3.5 શંકુ અને અર્ધગોલક બંનેની ત્રિજ્યા કેટલી આપી તો કે 3.5 તો કે આની 3.5 અને આની પણ 3.5 ત્રિજ્યા એટલે આ હવે શંકુની તિર્યક ઊંચાઈ કેટલી આપી 12.5 સેમી તો કે તિર્યક લાડી ઊંચાઈ કેટલી 12.5 સેમી હવે તો રમકડાનું કુલ પૃષ્ઠફળ શોધો રમકડાનું કુલ પૃષ્ઠફળ શોધવું તો સૌપ્રથમ તો આપણા પોઈન્ટ છે એને દૂર કરી અને અપૂર્ણાંક કરી જેથી આપણને છેદ ઉડાડવામાં સરળ રહે તો શું કરશું તો કે શંકુ પેલા શંકુ માટે કરી તો શંકુમાં શું આપ્યું તો કે ત્રિજ્યા અને તિર્યક ઊંચાઈ તો કે ત્રિજ્યા r બરાબર 3.5 હવે પોઈન્ટ દૂર કરવી તો નીચે કેટલા આવશે 10 7 પંચુ 35 અને 5 દો 10 તો કેટલા આવશે 7/2 હવે બીજું શું આપ્યું તિર્યક ઊંચાઈ તો તિર્યક ઊંચાઈ એટલે l તો l બરાબર 12.5 12.5 પોઈન્ટ દૂર થાય તો શું આવશે નીચે 10 25 પંચા 125 અને 5 દો 10 શું આવશે 25/2 એવું ને શેના માટે કરીએ આપણે તો કે અર્ધગોલક તો અર્ધગોલક માટે હવે અર્ધગોલકમાં યાદ રાખવાનું છે આપણે શું આપ્યું એક જ ત્રિજ્યા કેટલી આપી 3.5 તેનું તો આપણે આની ઉપરથી લખીએ કે 7/2 હવે આપણે શું શોધવાનું તો કે રમકડાનું કુલ પૃષ્ઠફળ તો લખો રમકડાનું કુલ પૃષ્ઠફળ બરાબર શું થશે શંકુની વક્ર સપાટીનું પૃષ્ઠફળ પ્લસ શંકુની વક્ર સપાટીનું પૃષ્ઠફળ વત્તા અર્ધગોલકની વક્ર સપાટીનું પૃષ્ઠફળ હવે શંકુની વક્ર સપાટીનું પૃષ્ઠફળ તો કે πrl પ્લસ અર્ધગોલકની વક્ર સપાટીનું પૃષ્ઠફળ તો કે 2πr સ્ક્વેર બંનેમાં શું હાજર છે તો કે પાઈ બીજું તો કે r એ બે કોમન બંનેમાં l છે તો કે ના તો એ રાખવાનું બંનેમાં 2 છે તો ના એ રાખો r આમાં આવી ગયો એકવાર તો એક r વધશે હવે આપણે કિંમત મૂકી દેવાની કિંમત મુકાવો તો પાઈની કિંમત ના આપી હોય તો 22/7 r ની કિંમત શું મળી તો કે 7/2 l ની કિંમત l આપણે જોઈ હમણે તો કે 25/2 2 ના 2 અને 7/2 હવે જો 11 આ 7 7 ગયા 12 કેટલા રહ્યા 11 25 એમને એમ ભાગ્યા 2 પ્લસ ના પ્લસ 7 દુ 14/2 હવે જુઓ 11 ના 11 આપણે એમને એમ રાખશી તો કે 11 નીચે કઈ બે સરખા એટલે 2 25 પ્લસ 14 11 ના 11 25 ને 14 કેટલા થાય તો કે 39/2 હવે 11 ગુણ્યા 39 એટલે 429 છેદમાં 2 429/2 કરો એટલે 21 ને 4 પોઈન્ટનું એટલે કે 214.5 અને આમાં શું હતું આપણને સેમી આપ્યું તો કે સેમીનો વર્ગ 36 એક તંબુ
એવો છે કે નીચે નળાકાર અને ઉપર શંકુ આકારનો છે. તો આપણે દોરી કે ઉપર શંકુ આકારનો અને નીચેથી કેવો નળાકાર. હવે નળાકારનો વ્યાસ 4.2. વ્યાસ આપ્યો છે, ત્રિજ્યા આપી નથી. તો કે ત્રિજ્યા બરાબર વ્યાસ છેદમાં 2. એટલે આપા 4.2 ભાગ્યા 2. ઊંચાઈ કેટલી આપી? 8. આપણે ઊંચાઈને આપણે h કહેશું. કેટલી આપી? 8. 2 ઊંચાઈ આપી એટલે આપણે એકને કેપિટલ એકને સ્મોલ કહેશું. નળાકાર પર બંધ બેસતા શંકુની ઊંચાઈ, નળાકાર ઉપરના ભાગમાં બંધ બેસતા શંકુની ઊંચાઈ કેટલી આપી છે? કેટલી આપી છે? તો કે 6 મીટર. 6 મીટર. તો તંબુમાં રહેલી હવાનું ઘનફળ શોધો. આપણે આગળના દાખલામાં કર્યું સેમ ટુ સેમ. શું કરશી? આગળના દાખલામાં જે કર્યું એ નીકળશે પહેલા નળાકાર માટે. તો કે નળાકાર માટે હવે નળાકારમાં શું જરૂર હતી આપણને? તો કે r બરાબર શું આપ્યું હોય? વ્યાસ છેદમાં 2 એટલે કે 4.2 ના છેદમાં 2. પોઈન્ટ દૂર થાય એટલે 42 અને 2 ગુણ્યા 10. 42 એટલે 21 દુ 42 અને 2 ગુણ્યા 10. 2 2 ગયા આપણે શું મળી ગયું? 21 ના છેદમાં 10. બીજું શું આપ્યું હોય? તો કે h બરાબર 8. કેટલા આપ્યા? 8. એવું નહીં શેના માટે? તો કે શંકુ માટે. તો શંકુમાં ઊંચાઈ કેટલી આપી? ઊંચાઈ 6 અને ત્રિજ્યા r બરાબર કેટલા? તો કે 21 ના છેદમાં 10. હવે આપણે શું શોધવાનું? તો કે તંબુમાં રહેલી હવાનું ઘનફળ. તો ઘનફળ માટે બેના ઘનફળ લેશું. તો કે શંકુનું ઘનફળ વત્તા નળાકારનું. શંકુના ઘનફળનું સૂત્ર તો કે પાઈ r સ્ક્વેર h ડિવાઈડ બાય 3 વત્તા નળાકારનું ઘનફળ તો કે પાઈ r વર્ગ અને h. બંનેમાં હોય શું હોય? કોમન નીકળી જાય. શું છે બંનેમાં? તો કે પાઈ r અને બંનેમાં વર્ગ છે તો પાઈ r સ્ક્વેર બાર શું વધશે? h ના છેદમાં 3 વત્તા h. હવે કિંમત આપણને મૂકીએ કાંઈ આપી છે તો કે પાઈની કિંમત ક્યાંય આપી નથી. શું લેશું? તો કે 22/7. આર આપણે ગોત્યા હમણે જ 21/10 21/10. હવે કૌંસમાં h એટલે જો સ્મોલ હે તો કેટલા આવશે? 6/2 વત્તા આ h એટલે 8. હવે એટલી ખબર પડે કે અહીં ઉડી જાય. કેટલા રહેશે? 3. સોરી 3 છે. 3 છે હોય 3. કેટલા રહેશે? હવે 7 તરી 21 બરોબર. હવે અહીં જઈએ આપણે 21 તરી 63 ગુણ્યા 22. 63 ગુણ્યા 22 છેદમાં 10 ગુણ્યા 10 એટલે 100 અને 6 અને 2 સોરી 2 ને 8 10 0 0 ગયા. આ બેનો ગુણાકાર તો કે 63 ગુણ્યા 22 એટલે કે 126 અને 126 તો કે કેટલા આવશે? તો કે 1386/10. તો શું મળે? તો કે પોઈન્ટ કાઢી નાખવાનો. તો 138.6 મીટર ક્યુબ. આ આપણો જવાબ. બરોબર. અહીં થોડો દાખલો અઘરો થાય છે, જોશો એટલે આવડી જશે. દાખલા નંબર 37 જે વિભાગ બીનો છેલ્લો દાખલો છે. એક વર્ગીકૃત માહિતીમાં a બરાબર 32.5, સિગ્મા fi બરાબર 35, સિગ્મા fi ui બરાબર -23 અને h બરાબર કેટલા આપ્યા? 5. તો શું શોધવાનું? મધ્યક. તો મધ્યકનું સૂત્ર શું? તો કે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ઇન્ટુ h. એ કેટલા આપ્યા આપણને? 32.5 પ્લસ આપણને સિગ્મા fi ui કેટલા આપ્યા? તો કે -23 છેદમાં સિગ્મા fi તો કે 35 અને
h એટલે કે કેટલા આપ્યા વર્ગ લંબાઈ 5 32.5 એમના એમ હવે 35 અને 5 ઉડે તો કે આ 7 પંચા 35 તો શું આવશે પ્લસ માઇનસ માઇનસ 23 અને નીચે શું આવશે 7 તો કે 23 ભાગ્યા 7 કેવા આવે 23 ભાગ્યા 7 કે 7 તારી 21 2 વધ્યા 0.0 ઉતારી 7 દુ 14 6 હજુ ના ચાલે 0 7 8 56 તો 32.5 માઇનસ 3.28 હવે 32.5 માંથી 3.28 જાય તો 32.5 પોઈન્ટની નીચે પોઈન્ટ 3.28 કઈ ના હોય તો 0 10 4 2.12 અને 2 એટલે 29.22 29.22 તો આપણને અહીં માંગેલો મધ્ય કેટલો મળ્યો 29.22